નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ અમારી ટીમ આવી છે માનેજા ઉડાના મકાનમાં, જ્યાં એક જ બ્લોકની આજુબાજુમાં રહેતા નહીં જેવી બાબતમાં એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે અને એ વ્યક્તિના ઘરમાં તોડફોડ કરી દેવામાં આવી છે। કેટલા લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી છે, કયા કારણોસર તોડફોડ કરવામાં આવી છે, એ સમગ્ર ઘટના એ જે વ્યક્તિ છે એની સાથે ચર્ચા કરીશું। પરંતુ સર્વપ્રથમ તો અમને એમ બતા દઈએ કે એના દ્વારા જે ઘરની અંદર નુકસાન કરી દેવામાં આવ્યું છે, જેના દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છે। હાલ જે પ્રકારના દ્રશ્યો છે તમે જોશો કે ઘરની અંદર જે ટીવી છે, ટીવી પણ ફોડી દેવામાં આવી છે। એના સિવાય જે ઘરના બીજા પણ જે રૂમ છે એની અંદર પણ તોડફોડ કરવામાં આવી છે, જેના દ્રશ્યો મેં તમને બતાવીશું। જી દર્શક મિત્રો, નહીં જેવી બાબત શું બાબત હતી, શેના કારણે આ મગજમારી થઈ છે, એના દ્રશ્યો મેં તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ જે વ્યક્તિ સાથે આ ઘટના થઈ છે, કયા કારણોસર થઈ છે, સમગ્ર ચોક્કસપણે માહિતી આપીશું। જી, જે વ્યક્તિ સાથે ઘટના ઘટી છે, કયા કારણોસર ઘટી છે એની ચર્ચા કરીશું। હાલ જી, આપનું શું નામ છે, ક્યાં રહો છો અને કયા કારણસર આ મગજમારી થઈ હતી ને શું ઘટના હતી? મારું નામ અજય છે, અજય વસાવા, અને મેં જોબથી આવતો હતો અને જોબથી આવીને જીમ માટે રેડી થઈને જતો હતો। તો એ વ્યક્તિ મને 4-5 મહિનાથી આવું ગુસ્સાથી જોવે છે અને મેં એને પૂછ્યું આજે કે ભાઈ શું પ્રોબ્લેમ છે, કેમ મને આવું જોવે છે? તો મને ડાયરેક્ટ એવું કીધું કે તું શું કરી લેશે? તો મેં કીધું જો મેં તો ભાઈ જોબ કરું છું, મેં કંઈ નથી કરી શકતો, મારા ફેમિલીમાં બી મેં એકલો જ છું કમાવાવાળો, તને શું છે એ તું કહી દે આજે મને, કેમ કે મને આવું નથી ગમતું। તો એવું કહે છે કે તું શું કરી લેશે, એમ તેમ। તો એ આખા ફોન કરીને એ લોકોએ એમના છોકરાઓ બોલાવી લીધા। કેટલા જણને બોલાવવામાં? 5 જણ। 5 જણનું નામ છે, એક જણનું નામ આદિલ, અજ્જુ, સાજિદભાઈ, પછી ફેજાન કરીને છે, પછી એક જીગર કરીને છે। કોઈ પહેલા જૂની અદાવત ખરી કે કોઈ કારણસર ઝઘડો બગડો થયો એને? ના, એવું કંઈ છે નહીં કે એવી અદાવત, બસ ખાલી મેં પહેલાં બેસતો હતો, હવે એમની જોડે બેસવાનું બંધ કરી દીધું છે મેં। ના બેસવાના કારણે નહીં બેસવાના કારણે ને એમને શું ખબર એ જલસી થાય છે કે મતલબ થોડું હિન્દુ બિંદુ જોડે આપણા છોકરાઓ છે બહાર લીમડે, એમની જોડે બેસું છું, તો એમને એવું છે અને એમની અનટચ મતલબ આ લોકો જોડે કંઈ હશે, આપણને ખબર નહીં વિષય, મેં એમની જોડે બેસું છું બસ। તો આ લોકો એમને મતલબ મને આંખોમાં લઈ લીધો છે અને બસ। કયા ભાગ પર માર મારવામાં આવ્યો છે? મને અહીં મોં પર અહીં માર્યું છે અને આખું ફૂલી ગયું છે। શું લઈને આવ્યા હતા મારવા માટે? એક ચક્કુ લઈને આવ્યા હતા। ચક્કુનો ગાબા માર્યો? ચક્કુનો ઘા માર્યો, મતલબ એમ ફરાયો 2 વાર મોં પરથી। તો પબ્લિક જે હતી એ લોકોએ પકડ્યું છે, બાકી મને આજે મતલબ ડેમેજ જ થઈ જતો, આખો મારી બી નાખતા, કંઈ કહેવાય ના। અને મેં એકલો જ હતો સાંભે ને એ લોકો બહુ બધા હતા। એન પછી આ ઘરમાં કેટલા જણ આવ્યા હતા? ઘરમાં તો મેં એવું કંઈ નથી કહી શકતો કે કેટલા જણ આવ્યા હતા, પણ મેં કહી શકું છું કે 5-6 તોડફાડ કરવા આવ્યા હતા ત્યારે તમે ક્યાં હતા? નીચે મને મતલબ મારતા હતા ને, તો નીચે હતો મેં। કઈ જગ્યાએ મગજમારી થઈ હતી? તો એ નીચે બાર લીમડા પાસે આપણે। જ્યારે મગજમારી થઈ ત્યારે કોણ કોણ હતું તમારી સાથે? કોઈ હતું? મેં એકલો જ હતો, જીમ જતો હતો। જી દર્શક મિત્રો, જે અજય વસાવા છે એના કહેવા પ્રમાણે એ બહાર બેસતો હતો, પહેલાં એમની સાથે બેસતો હતો, ના બેસવાના કારણે આ મગજમારી કરવામાં આવી છે। જે ટાઈમે આ ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી તે ટાઈમે એની બેન એની સાથે હતી, જેની સાથે આપણે વાત કરીશું। જી, કેટલા જણ લોકો ઘરમાં આવ્યા હતા અને તોડફોડ લોકો 4-5 જણા હતા અને આઈને સીધું શું કર્યું? અને મેં અહીં ફીસ ભરતી હતી બેઠી અને એ લોકો આયા ને આઈને ઘૂસી ગયા ને મને ધક્કો મારીને બહાર ફેંકી દીધી અને આ બધું તોડી કાઢ્યું। આઈને પહેલા બધા મને બહાર ફેંકી દીધી મારી। આ બધું તોડી કાઢ્યું, મારું ફીસ ભરતી હતી મેં બેઠી આઈને બધું મને મારી વારીને બહાર ફેંકી દીધી ને આ બધું તોડી કાઢ્યું। બહાર મગજમારી તે એવું કંઈ ખ્યાલ હતો તમને? ના, મમ્મીને ખબર હતી તો મમ્મી ગયા હતા બહાર જોવા, તો મેં અહીં ફીસ ભરતી હતી બેઠી, મેં નથી ગઈ। જી દર્શક મિત્રો, જે આવા અસામાજિક તત્વો છે જેના દ્વારા બહાર વ્યક્તિને મારતો મારવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘરમાં જ પણ તોડફોડ કરી દેવામાં આવે છે। જે રીતના અત્યારે હાલ જે નુકસાની થઈ છે, આપણે એમની સાથે આશરે કેટલા રૂપિયાની નુકસાની થઈ છે? કમસે કમ આ ટીવી 40,000ની છે ને એવું કરીને સામાન તો
લાખ રૂપિયા જેવું તો ખરું. તિજોરી બિજોરી બધું તોડી નાખ્યું છે, અંદર બધું તોડી મારા નાખ્યું છે. લગ્નનું કઈ સામાન પૈસા પૈસાની કંઈક લૂંટબૂટ કરવામાં આવી? પૈસાની લૂંટ તો એવું કંઈ થયું નથી, કેમ કે હમણાં હજુ તપાસ્યું નથી. જેવું થયું છે એવું રાખ્યું છે. હવે ચેક કરવાનું માં તો કંઈ ખબર પડે. એમ તો એવી રકમ કંઈ છે નહીં ઘરમાં કે ચોરી થાય એવી. જી દર્શક મિત્રો, જે રીતના અજયભાઈનું કહેવું હતું કે જે ન જેવી બાબતમાં મગજમારી થયા પછી એ લોકો દ્વારા જે ઘરમાં તોડફોડ કરી દેવામાં આવી છે. હાલ પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ છે. જે રીતના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે, જે બ્લોક છે, બ્લોકની અંદર આજે મગજમારી થઈ છે. એ બ્લોકની અંદર જે લોકો છે એમના દ્વારા પણ હજી પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વો દ્વારા જે વ્યક્તિને મારવામાં આવે છે અને ઘરમાં ઘૂસીને જે નુકસાન કરવામાં આવે છે, એ ક્યાં સુધીનું નિશ્ચિતપણે કહેવાય. જે પ્રકારના દ્રશ્યો તમે હાલ જોઈ રહ્યા છે, જે આ બ્લોક છે, બ્લોકની અંદર જે લોકો દ્વારા મારવામાં આવે છે, છોકરાને બહાર મારીને પછી જે એના ઘરમાં જઈને તોડફોડ કરી દેવામાં આવી છે. પોલીસ પણ હાલ ઘટના સ્થળે આવી ગઈ છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. જે જગ્યા ઉપર મગજમારી થઈ હતી એ જગ્યા પણ અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું. હાલ જી દર્શક મિત્રો, મકરપુરા પોલીસને જાણ થતાની જ વારમાં PCR હાલ ઘટના સ્થળે આવી ગઈ છે અને જે આવા અસામાજિક તત્વો છે એને ખરેખર પકડીને પોલીસ સબક શીખાડશે. જે જગ્યા ઉપર આ ઘટના ઘડવામાં આવી છે એ જગ્યા અમે તમને બતાવીશું. હાલ કેટલા લોકો દ્વારા આ મારવામાં આવ્યો છે, કયા કારણોસર, એ પણ અમે તમને જણાવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે એમની પર રોક લાવવો દેવો જેવો છે. જી દર્શક મિત્રો, ક્યાં આગળ મગજમારી થઈ હતી? મેં એમ જોબથી ઘરે જીમ જતો હતો, તો ત્યાં જ આગળથી છોકરો આવ્યો. મને કહે છે આમ શું કામ જોવે છે? મેં કીધું ભાઈ મેં કંઈ જોઉં, તમે મને બહુ ટાઈમથી જોવો છો. મેં કીધું મને તમને કંઈ પ્રોબ્લેમ હોય તો મને શેર કરો કે આપણે એનું કંઈ કરીએ. મેં કીધું મારી ભૂલ હોય તો મેં તમને સોરી કહી દઉં ને વાત પતાવી દઉં. તો બોલે ના એમ તેમ, બોલે શું કરી લેશે તું? મેં કીધું મેં ભાઈ એકલો જ ઘરે કમાવાવાળો છું, મેં કંઈ નથી કરી શકતો. તો એ લોકો બધા આવ્યા, મતલબ ટોરું આખું ને 4-5 જણની પહેલાં, અને બધું મારી મને ચાલુ કરી દીધી. એવું છે. ધમકી મને ચોખ્ખી આપી છે કે આ મતલબ જે મેં અવળે રહું છું ને એ આખા બધા મુસલમાન જ છે, બરાબર. મને ચોખ્ખી ધમકી આપી છે કે તારા ઘરના નીચે જ બેસીએ છીએ એક બ્લોક છોડીને, તને અવળે નહીં તો પછી પણ મારી નાખવામાં આવશે, એવું ચોખ્ખું જ કીધું છે. ખુલ્લું જ ધમકી આપું છું, ઘા જ મારીશ તને તો અહીં તારા ઘરના નીચે. અને મેં રાતે એકલો જ આવું છું 12-1 વાગે અહીં દોસ્તો જોડે બેસીને. મને ચોખ્ખી જ ધમકી આલી છે અહીં, અને એ આખા ટોરા થઈને બેસે જ છે. જી દર્શક મિત્રો, જે રીતના અજયભાઈ છે, અજયભાઈને મારવામાં આવ્યો છે, એના ઘરમાં તોડફોડ કરવામાં આવી છે અને ખુલ્લી ધમકી આપવામાં આવી છે કે તું અમારી સામે જો માફી નહીં માંગે કે કંઈ પણ કરીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ખરેખર મકરપુરા પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો પર લગામ નાખવામાં આવી જોઈએ. હવે જોવાનું રહ્યું છે કે મકરપુરા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક મકરપુરા પોલીસ ટીમ પર અત્યારે ઘટના સ્થળ પર હાજર છે અને એ અસામાજિક તત્વોને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર શિંદે.